નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ટેકનોલોજી પાઠ 13 ગતિ અને સમય જોઈશું. આપણે ધોરણ 6માં જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. બરાબર, ધોરણ 6માં જુદા જુદા પ્રકારની ગતિઓ આવતી હતી. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અને આવર્તનીય પણ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? બરાબર, વર્તુળાકાર હોય, આવર્તનીય હોય અને સુરેખ પ્રકારની પણ ગતિ. તો આ બધી ગતિ હોઈ શકે છે. તો આપણને યાદ છે કોષ્ટક 13.1માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો. અહીંયા નીચે કોષ્ટક 13.1 આપેલો છે. તેમાં જુદા જુદા પ્રકારના ગતિના કેટલાક ઉદાહરણો આપેલા છે. તો આપણે તેની અંદર કેવા પ્રકારની ગતિ છે તે આપણે લખવાની છે. તો અહીં ગતિના ઉદાહરણ છે અને ગતિના પ્રકાર છે કે કૂચ કરતા લશ્કરના જવાનો. કૂચ કરતા લશ્કરના જવાનો કેવા પ્રકારની ગતિ કહેવાશે? તો અહીંયા આગળ કૂચ કરતા લશ્કરના જવાનો સુરેખ પથ જ ઉપર હોય છે. બરાબર, તો એ તેમની સુરેખ ગતિ લખીશું. સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું. સીધો રસ્તો છે અને ગતિ કરતું બળદગાડું છે તો સુરેખ ગતિ. દોડતા ખેલાડીના હાથ તો આવર્તનીય. ગતિમાં રહેલી સાયકલના પેન્ડલ તો વર્તુળાકાર. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. સૂર્યની આસપાસ જે પૃથ્વી કરે છે તે વર્તુળાકાર. બરાબર, હિંચકાની ગતિ આવર્તનીય અને લોલકની ગતિ આવર્તનીય. તો આપણા સામાન્ય અનુભવો એ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. બરાબર ને? તો આપણા અનુભવ એવું કહે છે કે કેટલાકની ગતિ કેવી હોય છે? ઝડપી, અને કેટલાક પદાર્થોની ગતિ ધીમી હોય છે. ધીમી કે ઝડપી, હવે તે જોઈએ આપણે 13.1માં. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. કેટલાક એવા વાહનો છે કે અન્ય વાહનો કરતાં સાપેક્ષે તે વધુ ઝડપથી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. બરાબર, આપણે ફાસ્ટ ચલાવીશું કોઈ પણ વાહન તો ફાસ્ટ ગતિ કરશે, પણ તેની સ્પીડ ધીમી કરીશું તે ધીમી ગતિ કરશે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકો છો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? બરાબર, તો તે જે 1 કલાકમાં જેટલા કિલોમીટર તે કાપે છે એ પ્રમાણે તેમની ધીમી ગતિ કે ઝડપથી ગતિ તે આપણે નક્કી કરી શકીશું. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. બરાબર, સુરેખ રસ્તો હોય, સીધો જ રસ્તો હોય અને તેના ઉપર જ વાહનો ગતિ કરે તો આપણે સહેલાઈથી જે વાહન આગળ વધી ગયું તેને આપણે કહી શકીશું કે તેની જ ઝડપ વધુ છે. પ્રવૃત્તિ 13.1માં છે. આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. એક જ સમયમાં, બરાબર, એ જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13.2 જુઓ કે જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે. તો બંને આકૃતિઓના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આ બધામાંથી કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? આકૃતિ છે, આકૃતિ ઉપરથી આપણે જવાબ આપવાના છે. વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? તો આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર, કયું વાહન ઝડપી છે કે ધીમે તે નક્કી કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશન ગયા છો. આપણે આપણા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશન ગયા છીએ. ધારો કે બસ ગતિ, અહીં તમે આકૃતિ જોઈ શકો છો. બરાબર, કે રોડ ઉપર એક જ દિશામાં ગતિ કરતા વાહનો એક જ દિશામાં ગતિ કરે છે વાહનો બધા જ, અને કયું વાહન આગળ છે તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર, હવે આકૃતિ 13.1માં રહેલા વાહનોનું થોડા સમય પછીનું સ્થાન. તો થોડા સમય પછી
કયું વાહન આગળ આવી ગયું છે તે પણ આપણે, કયા કલરની કાર છે તે આગળ આવી ગઈ તે પણ આપણે જોઈએ છીએ. તો કોની સ્પીડ વધારે છે તેની આપણને ખબર પડી જાય છે. તો એ કરવાનો પ્રારંભ કરે છે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેન્ડલ મારવાનું શરૂ કરો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો છો જ્યારે ચાલુ થાય ત્યારે આપણે સાયકલ ચાલુ કરીએ. હવે 5 મિનિટ પછી આપણે જોઈશું તો સાયકલ અને બસ જોડે ઉપડેલા, પણ આપણી સાયકલ પાછળ હશે ને બસ આગળ હશે. તો કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું છે તે તમે કહી શકો છો. બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે, બરાબર ને? તો આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. ઝડપી વાહન હોય તેની ઝડપ પણ વધારે હોય. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. 100 મીટરની રેસ હોય છે તો કોની ઝડપ વધુ છે તે નક્કી કરવું સરળ છે, બરાબર? જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તે સૌથી ઝડપી ગણાય. 100 મીટરનું અંતર આપણે દોડવાનું હોય, 3-4 ખેલાડીઓ દોડવાનું શરૂ કરે, આપણે ટાઈમ જોઈએ, બરાબર? જે દોડવામાં પહેલો પહોંચી જાય અથવા તો જેનો ટાઈમ ઓછો લીધો હોય તે વિજેતા ગણાય છે, બરાબર? ઓછામાં ઓછો સમય લે તે સૌથી ઝડપી ગણાય. 13.2માં આપણે જોઈશું ઝડપ, સ્પીડ. તમે ઝડપ શબ્દથી પરિચિત છો, તમે ઝડપ શબ્દ સાંભળ્યો હશે, બરાબર? ઝડપ, ફટાફટ આપણે કહીએ છીએ ઝડપ કરી લ્યો, બરાબર? તો ઝડપ એટલે સ્પીડ એની. ઉપરના આપેલા ઉદાહરણમાં પછી ઓછા સમયગાળામાં કાપેલું અંતર કપાયેલા કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. એકમ સમયગાળામાં 2 કે 2થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતાભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. 2 બસ ભેગી ચાલુ થઈ હોય અને એક જ સમયમાં ચાલુ થઈ હોય અને તે ઉપડે છે, બરાબર? થોડા સમય પછી જોઈશું તો જે બસ આગળ હશે તેની ઝડપ વધુ હશે. તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. તો પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. ઝડપની વ્યાખ્યા છે કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, એનો અર્થ શું થયો કે જે કાર છે એ 50 કિલોમીટર જે કાપે છે તેનો સમય 1 કલાક લે છે. 1 કલાકમાં તે કાર 50 કિલોમીટર કાપી દે છે. તો દર્શાવે છે કે આ કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે અંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? એણે જેટલું 1 કલાકમાં જેટલી એણે કાપ્યું હોય અંતર, બરાબર, તેટલી આપણે તેની ઝડપ ગણીએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મેળવેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. સરેરાશ ઝડપ છે. વચ્ચે ધીમી પણ થઈ હશે, કલાકની અંદર ફાસ્ટ પણ થઈ હશે, પણ સરેરાશ જો આપણે ઝડપ તેની ગણવા જઈએ તો 1 કલાકમાં 50 કિલોમીટર પ્રતિ છે. તો આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. જેની સરેરાશ ઝડપ હોય તેને જ આપણે ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. અહીંયા સૂત્ર છે ઝડપનું. ઝડપ શોધવા માટે દાખલા આવે તો આપણે સૂત્ર આ મૂકી શકીએ કે ઝડપ બરાબર કાપેલું કુલ અંતર. ઉપર આપણે લખીશું કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમય. એણે જેટલું અંતર કાપ્યું હોય, બરાબર, તે લખવાનું છે. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર એ. અને હવે તેણે તે માટે લાગતો કુલ સમય
તેણે 1 કલાક લીધો, 2 કલાક લીધા કે 3 કલાક, તે નીચે સમય લખવાનો છે. આગળ, રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે. રોજબરોજના જીવનમાં લાંબુ અંતર કાપવા માટે કંઈ કારની સ્પીડ 50 કિલોમીટર હોય તો 50ની 50 તે સ્પીડ રહેવા નથી દેતો. વચ્ચે કોઈ બીજું સાધન આવે તો તેને બ્રેક મારવી પડે છે. કોઈક વાર ગાડી વચ્ચે ઊભી રહે છે, બરાબર, તો તેની ઝડપ એક જ હોતી નથી. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. જો સુરેખ ગતિ ઉપર જ તે પદાર્થ ઝડપ બદલાતી રહે તો તેને અનિયમિત ગતિ કહે છે. બીજી બાજુ સુરેખ ગત પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે. તો આ કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. અને જે આજે નિયમિત ઝડપ છે તે કિસ્સામાં નિયમિત ઝડપવાળી ગતિ હોય તે સરેરાશની ઝડપને સાચી જ ઝડપ કહેવાય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું ચાલો તે શોધીએ. અંતર કેવી રીતે માપીએ તે આપણે ધોરણ 6માં શીખી ગયા, પણ અંતર સાથે તેની ઝડપ પણ કેવી રીતે માપીશું તે હવે આપણે આ પાઠમાં શીખીશું. તો ચાલો શોધીએ. ઉપરનું સૂત્ર હતું, સૂત્ર મુજબ આપણે લઈ શકીએ છીએ. તો હવે છે સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણી પાસે ઘડિયાળ ન હોય, બરાબર, તો દિવસે કેટલા વાગ્યા હોય તે આપણે કેવી રીતે નક્કી કરીશું? બરાબર, નક્કી કરવું આપણને ફિક્સ ટાઈમ નક્કી કરવો આપણને સહેલું નથી. તો આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા. પડછાયો જોઈને આશરે કેટલા વાગ્યા તે કહી શકતા. બરાબર, કમ્પ્લેટ 3 ને 5 થઈ છે, 3 ને 20 થઈ છે તેવી ન ખબર પડે, પણ આશરે કેટલા વાગ્યા તે આપણે પડછાયો જોઈને આપણા પહેલાંના પૂર્વજો કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? તો આપણે 1 મહિનાનો કે 1 વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? તો આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે 1 વર્ષનો સમયગાળો, 1 મહિનાનો સમયગાળો એ કઈ રીતે આપણે માપી શકતા કેલેન્ડર વગર પહેલાંના? તો આપણા પહેલાંના લોકોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. કે કુદરતમાં એવી કેટલીય ઘટનાઓ છે કે જે ચોક્કસ સમયગાળે જ પોતાનું પુનરાવર્તન પોતાનું ફરીથી પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તમે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે અને સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. હવે તમને 1 દિવસ થયો એ તો તમને ખબર પડી જાય કેવી રીતે? સવારે સૂર્ય ઉગે છે, સાંજે સૂર્ય આથમે છે અને પછી ફરી પાછો સૂર્યોદય થાય છે, તો બીજા સૂર્યોદય સુધીનો આ સમયગાળાને આપણે 1 દિવસ કહીશું. તે જ રીતે 1 અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને 1 માસ કહીશું. 1 અમાસ આવી, બરાબર, ચાંદો બિલકુલ દેખાતો નથી, તે દિવસે અમાસ કહીશું. તો ફરી પાછું આ ચાંદાનું જે પુનરાવર્તન થાય છે કે ફરી નથી દેખાવાનું, બરાબર, તે કમ્પ્લેટ મહિનો થશે તો એને આપણે 1 માસે ફરી પુનરાવર્તન થાય છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. સૂર્યની આજુબાજુ પૃથ્વી શું કરે છે? પરિક્રમણ. અને એક જે પરિક્રમણ પૂર્ણ કરે છે, એક ચક્કર લગાવીને પૂરું કરે છે, તે સમયગાળાને 1 વર્ષ થયો કહેવાય. તો 1 દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણે વારંવાર જરૂર પડે છે. બરાબર, 1 દિવસના સમયગાળા કરતાં જે નાનો સમયગાળો છે તેને આપણે માપવાની વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંટા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. ઘડિયાળ અને કાંટા ઘડિયાળ આપણે આ જે માપન છે, બરાબર, સમયના માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેક નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંટા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? તો ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી જ કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. ઘડિયાળની જે કામગીરી છે તે ઘણી જટિલ છે, પણ તે આવર્ત ગતિનો ઉપયોગ કરે છે. નાનો કાંટો આખો ગોળ ફરીને 12 ઉપરથી પાછો બહાર આવે છે ત્યારે 12 કલાક કહીશું, બરાબર. એ નાના કાંટાને 12 કલાક 12 ઉપરથી પાછા 12 ઉપર આવતા તેનો સમય લાગશે 12 કલાક. ફરી તે 12 ઉપરથી પાછો 12 ઉપર આવશે તો પાછું તેને 13 કલાક લાગશે નહીં, પાછા તેના 12 કલાક જ લાગશે.
તો આવર્ત ગતિનું અહીંયા તમે ઘડિયાળના પ્રકારો જુઓ છો. દિવાલ ઘડિયાળ છે, ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળ. હવે આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. આવા લોલક જૂની ઘડિયાળોમાં આવા લોલક ઘડિયાળ આવતી હતી. આવા લોલક આવતા નીચે ઘડિયાળ અને નીચે આવા લોલક આવતા જે અવાજ થતો, બરાબર. જે આ સાદું લોલક છે, સાદા લોલકના દોલન દરમિયાન તેના ઘોડાની જુદી જુદી સ્થિતિ, ઘોડો આ બાજુ જતો, પાછો આમ જતો, આવી રીતે જતો. જોઈ હશે તમે આવી લોલક ઘડિયાળ, બરાબર. આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. તો ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આ ધાતુનો જે ગોળો છે તેને લોલકનો બોબ કહેવામાં આવે છે. આકૃતિ 13.4 એ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે તે દર્શાવે છે. હવે જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. જ્યારે તેને છોડવામાં આવે ત્યારે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવામાં આવે છે. તો સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિનું ઉદાહરણ છે. આવર્ત ગતિ અને દોલન ગતિ બંને એક જ છે. તે આવર્ત અને દોલન ગતિનું ઉદાહરણ છે. જે લોલકની ગતિ છે એ બંને તેનું આવર્ત ગતિ અથવા તો દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન O થી A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને O સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું. તે O ઉપરથી છૂટીને ગોળો A સ્થાને આવ્યા બાદ B સ્થાને આવીને પાછો O સ્થાને પાછું આવે ત્યારે લોલકનું એક દોલન પૂરું થયું ગણાય. બરાબર. તમે ચિત્ર જુઓ. A ઉપરથી જ્યારે ગોળો આવીને A ઉપરથી B ઉપર આવશે, વચ્ચે O આવશે, બરાબર, ત્યારે એનું એક દોલન પૂરું થયું કહેવાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર A થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર B સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર A બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહેવાય. તો હવે તેને આ A પરથી B પર આવતા અને B પરથી પાછું A ઉપર આવતા, બરાબર, તેનો જેટલો સમય થાય તેને આવર્તકાળ તેને કહેવાય છે. અહીંયા પ્રવૃત્તિ 13.2 કરેલી છે કે આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 મુજબ લોલકની રચના કરો. નજીકમાં અહીં આકૃતિ 13.4 છે તેવી આપણે રચના કરવાની છે, પ્રવૃત્તિ કરવાની છે. નજીકમાં જો પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. તો લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન O પર સ્થિર થઈ જવા દો. હવે આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. તો લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપવોચની જરૂર પડશે. જો કે સ્ટોપવોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંટા ઘડિયાળ પણ વાપરી શકાય છે. લોલકને ગતિ કરવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો તમે ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાં મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. જ્યારે આપણે ગોળાને છોડીએ ત્યારે જોરથી તેને ધક્કો નથી મારવાનો, ગોળાને છોડી દેવાનો છે. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો અને મૂળભૂત સ્થાનને બદલે ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તેમાં સમય નોંધ કરી શકો છો. લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો અને કોષ્ટક 13.2 તમારા અવલોકનો નોંધો. તો કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે. તમારા અવલોકન નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ. તો આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનની નોંધ કરો. તો 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણને એક દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે.
શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? તો એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી. થોડો ફેરફાર થાય પણ તેના આવર્તકાળને અસર નથી કરતો. તો હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ આ એક અથવા એક કરતાં વધુ સેલવાળા હોય છે. અહીંયા તમે જે પ્રવૃત્તિ કરી હતી બરાબર, 13.2 સાદા લોલકનો આવર્તકાળ, દોરીની લંબાઈ 100 સેમી, અને અહીંયા 20 દોલન માટેનો સમયગાળો સેકન્ડમાં લખ્યો છે 42 અને આવર્તકાળ 2.1. તમારે એવી રીતે અહીંયા પ્રવૃત્તિ કરીને નીચેનો કોષ્ટક ભરવાનો છે. વિદ્યુત પરિપથો ધરાવે છે. અત્યારના જે સેલ છે બધા વિદ્યુત પરિપથો ધરાવે છે. આ ઘડિયાળોને ક્વાર્ટઝ ક્લોક કહેવાય છે. ક્વાર્ટઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ હોય છે. પહેલાંની જે ઘડિયાળો તો તેના કરતાં વધારે અત્યારે ઘડિયાળો ચોક્કસવાળી છે. સમય તથા ઝડપના એકમો જોઈશું. સમય અને ઝડપના એકમો. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે. એસ સંજ્ઞા એટલે સેકન્ડ, બરાબર. તમે આખું સેકન્ડ ન લખો અને એસ લખો તો પણ ચાલે. સમયના મોટા એકમ મિનિટ અને કલાક છે. મોટા એકમ મિનિટ એને ટૂંકમાં એમ વડે દર્શાવાય છે અને કલાકને એચ વડે દર્શાવાય છે. આ એકમો પરસ્પર કેવો સંબંધ ધરાવે છે તે તમે જાણો છો. હવે આ કલાક, મિનિટ, સેકન્ડ કેવો પરસ્પર પોતાનો સમય સંબંધ ધરાવે છે તો આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, બરાબર. આપણે જાણીએ છીએ. તો ઝડપનો મૂળભૂત એકમ કયો હોવો જોઈએ? ઝડપ એ અંતર, સમય હોવાથી તેનો મૂળભૂત એકમ ઝડપ એ અંતર અને સમય હોય, બરાબર. તો તેને મૂળભૂત આપણે એકમ એમ પ્રતિ એસ છે. જો કે તેને એમ પ્રતિ મિનિટ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમો વડે પણ દર્શાવાય છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે. બધા જ એકમોની સંજ્ઞા આપણે એકવચનમાં લખવાની છે. અહીં ઉદાહરણ તરીકે 50 કિમી લખીએ, બરાબર. આપણે 50 કિમી લખીએ તો 50 કિલોમીટર્સ નહીં. હવે 50 કિલોમીટર લખવાનું હોય તો કે એમ લખવાનું, પછી પાછળ એસ લખવાનો નથી, બહુવચન નથી કરવાનો, એકવચનમાં. 50 કિલોમીટર હોય તો આપણે શું લખવાનું? 50 km એટલે કિલોમીટર, અથવા તો 8 cm એટલે કે સેન્ટીમીટર લખીએ છીએ. કંઈ cms લખતા નથી. બુજોને અહીંયા નવાઈ લાગે છે કે એક દિવસની કેટલી સેકન્ડ તથા એક વર્ષના કેટલા કલાક થાય, તમે તેને મદદ કરી શકશો? એક દિવસની સેકન્ડ કેટલી થાય, બરાબર, અને એક વર્ષના કલાક કેટલા થાય તે કેવી રીતે કરવાના, બરાબર, તે આપણે મદદ કરી શકશો. તો અહીંયા એક દિવસના 24 કલાક હોય, બરાબર. 24 કલાકની પહેલાં આપણે મિનિટો શોધવાની છે અને મિનિટોની પછી આપણે સેકન્ડ શોધી શકીએ છીએ. અહીં આપણે જાણીએ કે આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોય છે. તેની શોધ માટેની વાતો રસપ્રદ છે. તમે પ્રખ્યાત વૈજ્ઞાનિક ગેલિલિયો એટલે કે ગેલિલીનું નામ તો સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે એક વખત ગેલિલિયો ચર્ચમાં બેઠા હતા. તેમણે નોંધ્યું કે છતમાંથી સાંકળ વડે લટકાવેલ લેમ્પ ધીરે ધીરે એક બાજુથી બીજી બાજુ સુધી ગતિ કરે છે. ગેલિલિયોએ ચર્ચમાં બેઠા હતા ત્યારે તેમણે જોયું કે છતમાંથી સાંકળ વડે દર્શાવેલ જે લેમ્પ છે ધીમે ધીમે એક બાજુથી બીજી બાજુ જાય છે. તેમને એ જાણીને આશ્ચર્ય થયું કે લેમ્પ એક દોલન પૂર્ણ કરે તેટલા સમયમાં તેનો એક ધબકારો થાય છે. આ અવલોકનની ખાતરી કરવા માટે ગેલિલિયોએ જુદા જુદા લોલક પર પ્રયોગ કર્યા અને તેમણે શોધી કાઢ્યું કે આપેલા લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય જ લાગે છે. તો તેમનું આ અવલોકન લોલકવાળા ઘડિયાળના વિકાસમાં મદદરૂપ બન્યું અને ચાવીવાળા ઘડિયાળ અને કાંટા ઘડિયાળ અને લોલકવાળા ઘડિયાળનું સુધારેલું સ્વરૂપ જ છે. હવે આગળ જોઈશું આપણે. જરૂરિયાત મુજબ સમયના જુદા જુદા એકમો વાપરવામાં આવે છે. હવે જેટલું જરૂરી હોય એ જરૂરિયાત મુજબ જુદા જુદા સાધનો, સમયો, એકમો વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમારી ઉંમરને દિવસ અને કલાકમાં દર્શાવવાને બદલે વર્ષમાં દર્શાવી સગવડતા ભરવી છે.
હવે આપણી ઉંમર હોય, બરાબર, તો આપણી ઉંમર કેટલી થઈ આપણે કોઈને પૂછીએ તું કેટલી ઉંમરની, બરાબર, તો આપણે હું આટલા દિવસની થઈ કે આટલા મહિનાની થઈ એવું આપણે કહેતા નથી, આપણે વર્ષમાં બોલીએ છીએ, બરાબર ને, કે હું આટલા વર્ષની થઈ. તેવી જ રીતે તમારા ઘર અને સ્કૂલ વચ્ચે કાપેલા અંતર માટે સમય વર્ષમાં દર્શાવો ડાપણ ભર્યું નથી લાગતું, બરાબર. હવે આપણે ઘર અને સ્કૂલ વચ્ચેનું કોઈ અંતર પૂછે તો આપણે તેનો સમય અંતર માટેનો સમય વર્ષમાં દર્શાવો. હવે કોઈ કહે કે તું આટલું અંતર કાપવા માટે કેટલો સમય લઉં છું, તો એ સમય લેવા માટે આપણે મિનિટ કહીએ છીએ કાં પછી કલાક કહીએ છીએ, બરાબર. કંઈ આપણે 1 વર્ષનો સમય બોલતા નથી, બોલીએ છીએ કે હું ભાઈ ઘરેથી સ્કૂલ વચ્ચે આટલા વર્ષમાં પહોંચી, એવું બોલીએ છીએ ના. તો આપણે શું બોલીએ છીએ કે મને આટલી મિનિટ થઈ, આટલા સેકન્ડ થયા, કે પછી 1 કલાક કે 2 કલાક થયો, તો આવું આપણે બોલીએ છીએ. તો 1 સેકન્ડનો સમયગાળો કેટલો મોટો કે નાનો છે? 1 સેકન્ડનો સમયગાળો મોટો કે નાનો? તો નાનો છે. તમને મોટેથી 2001 બોલતા જે સમય લાગે તે લગભગ 1 સેકન્ડ હોય. 1 સેકન્ડ એટલે કેટલું ખબર છે? આપણે બોલીએ 2001 એટલે થઈ ગયું આપણું 1 સેકન્ડ પૂરું. મોટેથી 2001થી 2010 સુધી બોલીને ખાતરી કરો. સામાન્ય રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં તેનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 ધબકારા કરે છે. 1 મિનિટમાં સામાન્ય રીતે સ્વસ્થ જે વ્યક્તિ છે તે 1 મિનિટમાં 72 વખત તે ધબકારા કરે છે. એટલે કે 10 સેકન્ડમાં 12 વખત ધબકે છે. હવે આપણને ખબર છે કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે, બરાબર. તો અહીંયા 10 સેકન્ડમાં તે 12 વખત ધબકશે. બાળકો માટે આ દર સહેજ વધુ હોય છે. અહીંયા પહેલીને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે સમયને કેવી રીતે માપવામાં આવતો, કે જ્યારે આ લોલકવાળા ઘડિયાળો ન હતા ત્યારે લોકો સમયને કઈ રીતે માપતા હતા. તો લોલકવાળા ઘડિયાળો પ્રચલિત બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમયના માપન માટેના ઘણા સાધનો વાપરાતા હતા. કે આ લોલક ઘડિયાળો બન્યા તે પહેલાં દુનિયાના જુદા જુદા ભાગોમાં સમય માટે ઘણા બધા સાધનો વપરાતા હતા, જેવા કે છાયાયંત્રો, જળઘડી, રેતઘડી. રેતઘડી તો તમે જોઈ હશે, બરાબર. જે ઘડી બનાવવામાં આવે છે ઉપર પણ રેતી ભરેલી હોય છે, બરાબર. ઉપર રેતી ભરેલી હોય છે, પછી એ રેતી ધીમે ધીમે આપણે ઉપર રેતીવાળો ભાગ કરીએ તો નીચે ખાલી થઈ જાય છે, પાછી તેને ઉલટાવી દેવામાં આવે છે. તો એ ટાઈમે એવી રીતે સમયનું માપન થતું. તો આવી રચનાઓના કેટલાક ઉદાહરણો છે. આ સાધનોની જુદી જુદી રચનાઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં વિકાસ પામી હતી. 13.4 હવે જોઈએ કે ઝડપનું માપન. ઝડપનું માપન કેવી રીતે કરવું? સમય અને અંતરનું માપન કેવી રીતે કરવું તે શીખી ગયા. સમય કેટલો લીધો, કેટલું અંતર કાપ્યું તે હવે આપણને ખબર પડી ગઈ. તમે પદાર્થની ઝડપની ગણતરી કરી શકો છો. તો ચાલો આપણે જમીન પર ગતિ કરતા દડાની ઝડપ માપીએ. જમીન ઉપર જે દડો છે તે ગતિ કરે છે, બરાબર. તો તેની આપણે ઝડપ માપીએ. પ્રવૃત્તિ 13.3 છે. જમીન પર ચોક પાવડર અથવા તો ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો. આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દોડાને રગડાવીને સૂચના આપો. દડો રેખાને ઓળંગે ત્યારે તેને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. તો દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો તે જોવાનો છે. અહીં આગળ છે જાણવા જેવું કે સામાન્ય વપરાશમાં જોવા મળતી ઘડિયાળો તથા કાંટા ઘડિયાળમાં માપી શકાતો નાનામાં નાનો સમયગાળો 1 સેકન્ડ છે. અત્યારે કાંટા ઘડિયાળ અને જે ઘરમાં ઘડિયાળ હોય છે સામાન્ય ઘડિયાળ, તેમાં નાનામાં નાનો સમયગાળો છે તે 1 સેકન્ડનો છે. જો કે એવી ખાસ પ્રકારની ઘડિયાળો પણ મળે છે જેમાં 1 સેકન્ડ કરતાંય નાનો સમયગાળો માપી શકાય છે. કે એવી ઘણી ખાસ પ્રકારની ઘડિયાળ છે 1 સેકન્ડ કરતાં પણ ઓછો સમય માપી શકાય છે. તો તેમાંની કેટલીક ઘડિયાળો તો 1 સેકન્ડનો 10 લાખ કે 1 કરોડનો ભાગ પણ માપી શકાય છે. જે સેકન્ડ છે 1 સેકન્ડનો 10 લાખનો અથવા તો 1 કરોડનો ભાગ પણ માપી શકે છે. તમે માઇક્રોસેકન્ડ અને નેનો સેકન્ડ જેવા એકમો કદાચ સાંભળ્યા હશે. તો 1 માઇક્રોસેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ.
1 માઇક્રોસેકન્ડ એટલે જે 1 સેકન્ડ છે, બરાબર, એનો 10 લાખમો ભાગ. અને 1 નેનોસેકન્ડ એટલે 1 સેકન્ડનો અબજમો ભાગ. તો આવા સૂક્ષ્મ સમય માપી શકતી ઘડિયાળો વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે. વૈજ્ઞાનિક સંશોધનમાં, બરાબર, આ સૂક્ષ્મ જે માપમાં મપાય છે તે વૈજ્ઞાનિક સંશોધનમાં વપરાય છે. રમતમાં વપરાતા સમય માપનના સાધનો સેકન્ડનો 10મો કે 100મો ભાગ માપી શકે છે. બીજી બાજુ ઐતિહાસિક ઘટનાઓનો સમય સદીઓ અને શતાબ્દીઓ, મિલેનિયમમાં પણ માપવામાં આવે છે. તારાઓ અને ગ્રહોની ઉંમર અબજ વર્ષમાં માપવામાં આવે છે. તમે કલ્પના કરી શકો છો કે તેમની સાથે આપણા વ્યવહારનો સમયગાળો કેટલો છે. હવે આગળ આપણે પેલી પ્રવૃત્તિ કરવાની છે તે જોઈએ. અહીં છે દિલ્હીના જંતર મંતરનું છાયા યંત્ર. સમય માપનના કેટલાક અહીં સાધનો છે. એમાં રેત ઘડી છે, આ જળ ઘડી છે. અહીં આપણે આગળ પ્રવૃત્તિ જોઈ હતી તે આકૃતિ 13.6 દડાની ઝડપનું માપન કરવાનું છે. દડો ગગડાવ્યો છે, બરાબર. તો દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. અને તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વડે વાપરી શકો છો. તેને માપવાનું છે. જ્યાંથી તમે ગગડાવ્યો ત્યાંથી લઈને જે રેખા દોરેલી છે ત્યાં સુધી આપણે માપવાનું છે. તો જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3માં અવલોકનોની નોંધ કરો અને દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો. તો તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે. એ માટે તમારે તમારી શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. આપણે ક્યારેક રેસ લગાવીએ છીએ, બરાબર, તો આપણે શાળાથી ઘર સુધીનું કેટલું અંતર છે, બરાબર, કેટલા મીટર છે કે કેટલા કિલોમીટર છે, તેના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ દરેકે તે અંતર માપવા માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકે છે. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. તો કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. કિલોમીટર પ્રતિ કલાકમાં. તમે તેને જાતે મીટર પ્રતિ સેકન્ડમાં ગણી કાઢો. તો કોષ્ટક 13.3માં ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય. આગળ અહીંયા 13.3માં ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય તમારે લખવાનું છે કે જૂથ બનાવી દેવાનું છે. પછી આ દડાની પ્રવૃત્તિ કરીને તમારે તે અંતર જેટલું કાપ્યું છે તેનો સમય અને ઝડપ શોધવાની છે. પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહોને લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ સહેજ પ્રાપ્ત કરે છે. વિચાર કરો, એક રોકેટ છે, બરાબર. રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડમાં, 1 સેકન્ડમાંથી 8 કિલોમીટર ઝડપ પ્રાપ્ત કરી લે છે. બીજી બાજુ કાચબો આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરી શકે છે. તો શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટે કેટલી વધારે ઝડપ ધરાવે છે? તો અહીં એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો છો. આ માટે તમારે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહેશે. આથી કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, અને તમે આપેલી ઝડપે ગતિ કરતા પદાર્થે આપેલા અંતરનો સમય પણ શોધી શકો છો. લીધેલ સમય બરાબર અંતર છેદમાં ઝડપ. અહીંયા બુજો શું કહે છે? બુજો એ જાણવા માંગે છે કે શું ઝડપને માપતું કોઈ સાધન છે ખરું? ઝડપને માપવા માટે કોઈ સાધન છે ખરું? તો તમે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર જોયું હશે. સ્કૂટર કે મોટરસાઇકલ, બરાબર, વચ્ચે આપણે ઝડપ માપવા માટેનું એક મીટર આવે છે. આના જેવું જ મીટર કાર, બસ અને વાહનોના ડેશબોર્ડ પર આપણે ગોઠવેલું તમે જોયું હશે, બરાબર. તેની ઝડપ માપવા માટે કે આપણી સ્પીડ કેટલી છે એ માપવા માટે આપણે 70ની, 80ની, 90ની આવે છે. સ્કૂટરમાં, કારમાં આપણે જોયું હશે, બરાબર.
તો આકૃતિ 13.7માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે કે જુઓ કે તેમના 1 મીટરમાં ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર્સ લખેલું છે। અહીં કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓની મહત્તમ ઝડપ આપેલી છે કે 12 છે અને તેને કિલોમીટર અને 1 કલાકમાં 320 કિલોમીટર કાપે છે। તો તેની ઝડપ મિનિટ અને સેકન્ડમાં લખવાની છે, બરાબર, મિનિટ અને સેકન્ડમાં લખવાની છે। તો આપણે એક નીચે આવી રીતે છેદ ઉડાડીને 320 ગુણ્યા 100 1000 અને નીચે 60 ગુણ્યા 60 આવી રીતે 88.9 થાય છે મિનિટ પ્રતિ સેકન્ડમાં। એ રીતે દરેકની આપણે મિનિટ પ્રતિ સેકન્ડમાં આપણે શોધવાની છે। હવે આગળ કારનું ડેશબોર્ડ, અહીંયા ચિત્ર બતાવ્યું છે, આવું આપણે ચિત્ર કારમાં જોઈ શકીએ છીએ, બરાબર। આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ તો ગાડીમાં આ ઉપરનું આપણે ચિત્ર જોઈ શકીએ છીએ, ત્યાં સ્પીડ આપણને દેખાયેલી હોય છે। તો સ્પીડોમીટર કહે છે આને, આપણે શું કહીએ છીએ? સ્પીડોમીટર। તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ કલાકમાં માપે છે। એક બીજું મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે, આ મીટરને ઓડોમીટર કહેવામાં આવે છે। બે હોય છે ડેશબોર્ડ, સ્પીડોમીટર અને ઓડોમીટર। ઓડોમીટર છે એ વાહને કેટલું અંતર કાપ્યું છે તે માપે છે। શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું। ત્યારબાદ તેણે તેના અવલોકને કોષ્ટક 13.5માં નોંધ્યા હતા। તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે, તો તમે બસની ઝડપની ગણતરી પણ કરી શકો છો। કોષ્ટક જોઈને બુજુએ પહેલીને ચીડવવા માટે પૂછ્યું કે તે કહી શકે છે કે 9.45 AM સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ। પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો તો તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર અને સમયનો આલેખ દોરવો એ એક રસ્તો છે। તો આવો આલેખ કેવી રીતે દોરવો તે આપણે જોઈએ। તો અંતર અને સમયનો આલેખ જોઈએ। તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે, ન્યૂઝપેપર વર્તમાનપત્રોમાં, કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેના આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે। આવો એક સ્તંભ આલેખ છે। અહીં મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન છે કે સમય AM 8 વાગે કે 36,540 કિલોમીટરે હતું, પ્રારંભિક સ્થાન અંતર 0 કિલોમીટર છે। પછી 8:30 વાગે 36,560 થયું કિલોમીટર, તો પ્રારંભિક સ્થાનથી અંતર 20 કિલોમીટર કાપ્યું હતું। એવી રીતે અહીંયા દર્શાવેલું છે। તો તેને સ્તંભ આલેખમાં અહીંયા દર્શાવેલું છે, બરાબર। સ્તંભ આલેખ આવો આપણે જોયો હશે રન અને ઓવરમાં, કે પહેલી ઓવરમાં કેટલા રન છે, બીજી ઓવરમાં, ત્રીજી ઓવરમાં, ચોથી ઓવરમાં અને પાંચમી ઓવર અને છઠ્ઠી। તો દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ છે અહીંયા। તો અહીંયા બાર ગ્રાફ નામે ઓળખાતો આલેખ આકૃતિ 13.8માં બતાવ્યો છે અને બીજો વર્તુળ આલેખ પાઈ ચાર્ટ આકૃતિ 13.9માં આપેલો છે। આકૃતિ 13.10માં આપેલો આલેખ એ રેખા આલેખનું ઉદાહરણ છે। અંતર સમય આલેખ રેખા આલેખ છે। અંતર અને સમયનું એ રેખા આલેખમાં મુકાય છે। ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતા શીખીએ। આ જે છે તે પાઈ ચાર્ટ છે, જે વર્તુળાકારે દેખાય છે, જે હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઈ ચાર્ટ વર્તુળ આલેખ કહેવામાં આવે છે, કે હવામાં રહેલા જેટલા વાયુઓ છે તેનો પાઈ ચાર્ટમાં દેખાડવામાં આવે છે। અને આ છે આલેખ, રેખા આલેખ છે, જે વજન કિલોગ્રામમાં અને ઉંમર વર્ષમાં, તો ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફાર દર્શાવતો રેખા આલેખ આ છે, અને રેખા આલેખ કહેવાય। આલેખ પત્ર લો, આકૃતિ 13.11માં દર્શાવ્યા મુજબ તેમાં પરસ્પર લંબ એવી બે રેખા દોરો અને સમક્ષિતિજ રેખાને XOX નામ આપો। તે X અક્ષ તરીકે ઓળખાય, તે જ રીતે ઊભી રેખાને YOY નામ આપો, તે Y અક્ષ તરીકે ઓળખાય। હવે XOX તથા YOY રેખાઓના છેદન બિંદુને ઉગમ બિંદુ O કહેવામાં આવે છે। જે બે રાશિઓ વચ્ચેનો આલેખ દોરવાનો હોય
તેમને આ બે અક્ષ પર દર્શાવાય છે. તો આપણે એક્સ અક્ષ પરના ધન મૂલ્યને OX દિશામાં દર્શાવીએ છીએ. તે જ રીતે વાય અક્ષ પરના ધન મૂલ્યને OY દિશામાં દર્શાવાય. અને પ્રસ્તુત પ્રકરણમાં આપણે રાશિઓના માત્ર ધન મૂલ્યો ધ્યાનમાં લઈશું. અહીંયા જુઓ, આલેખપત્ર દોરેલો છે, લંબ દોરેલી છે 2 રેખાઓ, XOX, YOX, વચ્ચે O છેદન બિંદુ છે. બરાબર. આલેખપત્રમાં X અક્ષ અને Y અક્ષ. આથી આપણે આકૃતિ 13.11ના છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું. બુજો અને પહેલીએ કાર વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયને શોધી કાઢ્યો અને તેમની માહિતી કોષ્ટક 13.6માં આપેલી છે. સમય મિનિટ, અંતર કિલોમીટર. મિનિટમાં છે કે 0 મિનિટે 0 કિલોમીટર, 1 મિનિટમાં 1 કિલોમીટર, પછી બીજી મિનિટમાં 2 મિનિટમાં તેણે 2 કિલોમીટર, 3 મિનિટમાં 3 કિલોમીટર આવી રીતે દર્શાવે છે. તો નીચે આપેલા ક્રમ મુજબ તે આલેખ દોરી શકો છો. આકૃતિ 13.11 મુજબ પરસ્પર લંબ એવી 2 રેખાઓ દોરીને OX તથા OY નામ આપો. X અક્ષ પર તથા Y અક્ષ પર કઈ રાશિઓ દર્શાવી છે તે નક્કી આપણે કરવાનું છે. અને પ્રસ્તુત કિસ્સામાં આપણને સમયને X અક્ષ પર અને અંતરને Y અક્ષ પર દર્શાવીશું. તો આ હવે કિસ્સો છે, તેમાં જો સમય છે તેને X અક્ષ ઉપર દર્શાવવાનું છે અને અંતરને Y અક્ષ ઉપર. અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણ પસંદ કરો. કારની ગતિ માટે પ્રમાણમાપ આ મુજબ લઈ શકાય છે. સમય 1 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર, અંતર 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. તો તમે પસંદ કરેલા પ્રમાણમાપ મુજબ સમય તથા અંતરના મૂલ્યોને જે તે અક્ષ પર નોંધો. કારની ગતિ માટે X અક્ષ પર O થી 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટની નોંધ કરો. તે જ રીતે Y અક્ષ પર અંતરને 1 કિલોમીટર, 2 કિલોમીટર એ રીતે આપણે નોંધવાનું છે. હવે આલેખમાં તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ દર્શાવી શકો છો. ઉપર જે આલેખ કર્યો તે રીતે આપણે અહીંયા દર્શાવવા જવાનું છે બિંદુ. કોષ્ટક 13.6માં અવલોકન મુજબ 0 મિનિટના અંતર પણ 0 છે. આ મૂલ્યની જોડ આલેખમાં ઉગમ બિંદુ O બનશે. 1 મિનિટ બાદ કાર 1 કિલોમીટર અંતર કાપે છે. તો આ જોડની કિંમતને દર્શાવવા X અક્ષ પર 1 મિનિટ દર્શાવતા બિંદુને જુઓ અને તે બિંદુમાંથી Y પર આવી રીતે આપણે દર્શાવવાનું કે જ્યાં નીચે સમય 1 મિનિટ છે ત્યાંથી લઈને બિંદુ દોરીને આપણે ઉપર અહીંયા 1 જ્યાં આવે છે ઉપર કિલોમીટરમાં ત્યાં સુધી આપણે બિંદુને તેને જોડી દેવાનો છે. ત્યારબાદ Y અક્ષ પરના 1 કિલોમીટરના બિંદુ પરથી X અક્ષને સમાંતર રેખા દોરો અને આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુએ છેદે તે બંને અવલોકનના મૂલ્યોની જોડ દર્શાવે છે. આ જ રીતે આલેખમાં બીજી જોડના મૂલ્યોને પણ દર્શાવો. તો આકૃતિ 13.3 જુદા જુદા સમયે કારની સ્થિતિને અનુરૂપ બિંદુઓની જોડ દર્શાવે છે. આકૃતિ 13.13માં દર્શાવ્યા મુજબ આલેખનમાં બધા જ બિંદુઓ જોડો અને તે એક સુરેખા છે. અને આ કારની ગતિ માટેનો અંતર સમયનો આલેખ છે. જો અંતર સમયનો આલેખ સુરેખા હોય તો તે દર્શાવે છે કે કાર અચળ ઝડપે ગતિ કરે છે. બરાબર. એક જ બંને સુરેખ જ ચાલતી હોય તો સમજી લેવાનું કાર અચળ ઝડપે જ ગતિ કરે છે. ઉપરના તમે જુઓ આલેખ જોઈ લીધા કે નીચે સમય મિનિટમાં, અંતર કિલોમીટરમાં આવી રીતે દર્શાવતું આવવાનું છે કે જ્યારે 1 મિનિટ થાય તો તે અંતર 1 કિલોમીટર કાપે છે, 2 મિનિટ થાય તો એનું અંતર 2 કિલોમીટર થાય છે, 3 મિનિટ થાય છે તો એનું અંતર 3 કિલોમીટર કાપે છે. તો જેમ મિનિટમાં વધતી જાય છે તેમ તેનું કિલોમીટર પણ સરખું જ વધતું જાય છે. તો તેની ગતિ અચળ કહેવામાં આવે છે. તો આ કાર અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે છે. પદાર્થની ઝડપ જેવી બદલાય તો આલેખની રેખા બરાબર બદલાઈ જાય છે. સામાન્ય રીતે આકૃતિ 13.12 અને 13.13ના ઉદાહરણ પ્રમાણે પ્રમાણમાપની જેમ પ્રમાણમાપની પસંદગી હંમેશા સરળ જ હોતી નથી. તો ઇચ્છિત રાશિઓને X અક્ષ તથા Y અક્ષ પર રજૂ કરવા માટે આપણે જુદા જુદા પ્રમાણમાપની પસંદગી પણ કરવી પડે છે. ચાલો આપણે આ વાતને એક ઉદાહરણ વડે સમજીએ. આગળ એક ઉદાહરણ આપ્યું છે.
અહીંયા આલેખ દોરેલો છે બસ માટેનો અંતર સમય આલેખ. ચાલો આપણે પહેલી અને તેના મિત્રોને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ. જે પહેલી અને તેના મિત્રો પિકનિક ગયા હતા તે બસનું અહીં ઉદાહરણ લીધું છે કે કાપેલું અંતર તે માટે લાગતો સમય કોષ્ટક 13.5માં દર્શાવેલો હતો. તો બસ વડે કપાતું કુલ અંતર 80 કિલોમીટર. એ લોકોએ બસ વડે 80 કિલોમીટર કાપ્યું છે. જો આપણે 1 કિલોમીટર પ્રતિ 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ પસંદ કરીએ, 1 કિલોમીટર એટલે 1 સેન્ટીમીટરનું સ્થાન પસંદ કરવાનું છે, તો એક્સ અક્ષ પર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે. બરાબર, 80 કિલોમીટર કાપ્યું છે એટલે 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર, તો 80 કિલોમીટર બરાબર 80 સેન્ટીમીટર. જે કાગળ પર બતાવવો શક્ય નથી, તો બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેતા એક્સ અક્ષની લંબાઈ માત્ર 8 સેન્ટીમીટર જ થાય, જે અનુકૂળ પણ છે. તો અને આલેખ પત્રના ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય છે. આલેખ છે એ આલેખ પત્રના માપમાં ખૂબ જ સરળ રીતે સમાઈ જાય છે. આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાપ પસંદ કરવો જોઈએ. જે માટે કેટલાક મુદ્દા ધ્યાનમાં લેવા. તો પ્રમાણમાપ પસંદ કરવા માટે મુખ્ય મુદ્દાઓ શું ધ્યાનમાં લેવાનું તે કે પ્રત્યેક રાશિના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય વચ્ચેનો તફાવત સરખો જ હોવો જોઈએ. પ્રમાણમાપની એવી પસંદગી કે દરેક રાશિના વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બની શકે તે રીતે. આલેખપત્રના મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે જ થાય છે. ધારો કે તમને 25 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટરનો માપનો આલેખપત્ર આપવામાં આવ્યો છે, તો કોષ્ટક 13.5ની માહિતીને ઉપરની શરત મુજબ રજૂ કરવા માટે પ્રમાણમાપ નીચે મુજબનું હોઈ શકે કે 5 કિલોમીટર જ્યારે અંતર કાપે ત્યારે 1 સેન્ટીમીટર બરાબર, 6 મિનિટ બરાબર 1 સેન્ટીમીટર. હવે તમને બસની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરી શકો ને? તો શું તમારો આલેખ આકૃતિ 13.13ની સાથે સામ્યતા ધરાવે છે? તમારે આવી રીતે આલેખ દોરવાનો છે. તો કોષ્ટકમાં દર્શાવેલી માહિતીની સરખામણીમાં અંતર સમયનો આલેખ ગતિ માટેની જુદી જુદી માહિતી પૂરી પાડે છે. અંતર સમયનો આલેખ એ ગતિ માટેની જે જુદી જુદી માહિતીઓ છે તેની પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે કોષ્ટક 13.5 ચોક્કસ સમયગાળામાં બસ વડે કપાયેલા માત્ર અંતરની જ માહિતી પૂરી પાડે છે, જ્યારે અંતર સમયના આલેખમાંથી આપણને કોઈપણ સમય વડે કપાયેલું અંતર શોધી શકીએ છીએ. ધારો કે 8:15 AM એટલે 8:15 AM સમય બસ વડે મુસાફરી દરમિયાન કેટલું અંતર કાપ્યું તે પણ જાણવું છે. તો આપણે એક્સ અક્ષ પર 8:15 AMને અનુરૂપ બિંદુને નોંધીશું. તો અહીંયા ધારો કે આ બિંદુ એ છે, ત્યારબાદ એ બિંદુ પાસે એક્સ અક્ષને લંબ રેખા દોરીશું. આકૃતિ 13.14 મુજબ આ લંબ રેખા આલેખને છેદે તે બિંદુને ટી નામ આપીશું. હવે બિંદુ ટીમાંથી એક્સ અક્ષને સમાંતર રેખા દોરીશું, જે વાય અક્ષને બી બિંદુમાં છેદે છે. તો વાય અક્ષ પર બી બિંદુને અનુરૂપ મળતું અંતર OB છે, જે 8:15 AM એટલે કે 8:15 AMના સમયે બસ વડે કપાતું કુલ અંતર કિલોમીટર એકમમાં માપે છે. આ અંતર કેટલા કિલોમીટર છે? તો હવે તમે પહેલીને 9:45 AMના સમયે બસ વડે કેટલું અંતર કપાયું તે શોધવામાં મદદ કરી શકો ને? તો વળી તમે બસની મુસાફરીના અંતર સમયના આલેખ પરથી બસની ઝડપને શોધી શકો છો. બરાબર, તો અહીંયા આપણે આ પાઠમાં શું શીખ્યા તે જોઈ લઈએ કે એકમ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે. વ્યાખ્યા હતી પદાર્થની ઝડપ વડે આપણને એ માહિતી પ્રાપ્ત થાય છે કે એક પદાર્થ કરતાં બીજો પદાર્થ કેટલો વધુ ઝડપી ગતિ કરે છે. પદાર્થ વડે કપાયેલું અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહે છે અને તેના મૂળભૂત એકમ m પ્રતિ એટલે મિનિટ પ્રતિ સેકન્ડ છે. મીટર પ્રતિ સેકન્ડ છે, m પ્રતિ સેકન્ડ. સમયનું માપન કરવા માટે આવર્ત ઘટનાઓનો ઉપયોગ થાય છે. લોલકની આવર્ત ગતિનો ઉપયોગ ઘડિયાળો બનાવવા માટે થાય છે. અંતર સમયના આલેખ વડે પદાર્થની ઝડપને ચિત્રાત્મક રીતે રજૂ કરી શકાય છે.
અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ શું રેખા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આગળનો પાઠ હું નવા વિડીયોમાં લઈને આવીશ. ધન્યવાદ.